ચલો અહીં આપણે શું કીધેલું છે કે ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે, તેમનો સરવાળો 72 થાય છે. આમાંની સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યાથી બમણી હોય તો તે સંખ્યાઓ શોધો. તો ચલો આપણે આમાં શું કરીશું, તો ધારો કે ચાર ક્રમિક સંખ્યાઓ a-3d, a-d, a+d અને a+3d છે. અહીં આપણે શું કીધેલું છે કે તેમનો સરવાળો 72, તો માટે a-3d પ્લસ a-d પ્લસ a+d પ્લસ a+3d બરાબર 72. હવે આપણે સાદુરૂપ આપીશું, a-3d પ્લસ a-d પ્લસ a+d પ્લસ a+3d બરાબર 72. ચલો હવે એ જોઈ લે, a પ્લસ a પ્લસ a પ્લસ a, તો શું થશે 4a. -3d -d તો -4d, -d પ્લસ 3d તો શું થશે +4d બરાબર 72. તો +4d -4d જાય તો 4a બરાબર 72. તો a બરાબર 72/4, a બરાબર 18. ચલો બીજું આપણે શું આપેલું છે કે સૌથી મોટી સંખ્યા, તો આપણે જોઈ લઈએ સૌથી મોટી સંખ્યા કઈ છે આપણા જોડે, a+3d. a+3d સૌથી નાની સંખ્યાથી કઈ સૌથી નાની સંખ્યા છે, a-3d બમણી હોય. શું કીધું, બમણી. તો a+3d માટે a+3d બરાબર આના કરતા બમણી છે તો ગુણ્યા 2 કૌંસમાં a-3d. તો અહીં સાદુરૂપ આપીશું, a+3d બરાબર 2a - 6d, તો 3d પ્લસ 6d બરાબર 2a - a, તો 9d બરાબર 2a માંથી a જાય તો a. તો અહીં આપણે શું કરીએ, a ની કિંમત આપણે મળેલી છે 18, તો 9d બરાબર 18, d બરાબર 18/9 બરાબર 2. તો આપણને d બરાબર શું મળ્યું, 2. ચલો a ને d આપણને મળી ગયા છે. તો અહીં શું કરીશું, આપણે આ જે કિંમતો ધારી છે તે જગ્યાએ a અને d ની કિંમતો મૂકીશું. a-3d બરાબર a બરાબર કેટલા મળ્યા છે 18, -3d બરાબર 2, તો 18 - 6 બરાબર 12. ચલો બીજી કઈ ધારી હતી આપણે, a-d બરાબર 18 - d 2 બરાબર 100, a+d બરાબર 18 + 2 બરાબર 20, a+3d બરાબર 18 + 3 × 2 18 + 6 બરાબર 24. તો સંખ્યાઓ કઈ મળશે આપણને, તો 12, 16, 20 અને 24.